મહાભારતના યુદ્ધ સમયની આ કથા છે। કૌરવો અને પાંડવો વચ્ચે ભયંકર યુદ્ધ થયું અને કૌરવોનો વિનાશ થયો। કૌરવોની સેનામાં કૃપાચાર્ય, કૃતૃત્વ, વર્મા, અશ્વત્થામા આ ત્રણ જ બાકી રહ્યા અને આ વખતે અશ્વત્થામાએ પ્રતિજ્ઞા કરી કે આજે રાત્રે જ્યારે પાંડવો સૂતા હોય ત્યારે તે વખતે તેમના કહેવાય કે મહેલમાં પ્રવેશી અને તેમની હત્યા કરી નાખવી છે, જેથી પાંડવોનું કહેવાય કે 5 પાંડવોના ભાઈઓનું ત્યાં મૃત્યુ થઈ જાય। ભગવાન કહેવાય કે શ્રી કૃષ્ણ અશ્વત્થામાની આ સંકલ્પને જાણી ગયા હતા। તેમણે કહેવાય કે સૂતેલા જે 5 પાંડવો હતા એમને જગાડે છે અને ગંગા કિનારે લઈ જાય છે। પણ આપણને ખબર છે કે મહાભારતમાં શ્રી કૃષ્ણ દ્વારા જ્યારે પાંડવોને કહેવામાં આવ્યું છે ત્યારે પાંડવોએ શ્રી કૃષ્ણની દરેક વાતને એમને માની છે। 5 પાંડવો ગંગા કિનારે જઈને સૂઈ જાય છે અને દ્રૌપદીને પણ આ વાત કરવામાં આવે છે। દ્રૌપદી તેના સૂતેલા 5 પુત્રોને જગાડવાનો પ્રયત્ન કરે છે, પણ 5 પુત્રો જાગતા નથી। એ જ રાત્રે અશ્વત્થામા એ મહેલમાં પ્રવેશે છે અને કહેવાય કે પાંડવોના 5 પુત્રોને ત્યાં એને એની હત્યા કરી નાખે છે। કહેવાય કે જ્યારે સવારે પાંડવો અને દ્રૌપદી જાગે છે અને મહેલમાં જોવે છે તો 5 કહેવાય કે એમના પુત્રોની હત્યા થયેલી હોય છે। એટલે ત્યારે દ્રૌપદી વિલાપ કરવા માંડે છે। દ્રૌપદીનો વિલાપ જોઈ અર્જુન કહેવાય કે પ્રતિજ્ઞા લે છે કે હું કહેવાય અશ્વત્થામાને મારી નાખીશ અને મારીને જ જંપીશ, અને ભીમ પણ કહેવાય કે હું પણ અશ્વત્થામાને કહેવાય કે મારી નાખીશ। પછી અશ્વત્થામા અને અર્જુન વચ્ચે યુદ્ધ થાય છે અને યુદ્ધમાં અશ્વત્થામાની કારમી હાર થાય છે અને એને બંદી બનાવી અને કહેવાય કે મહેલમાં લાવવામાં આવે છે। જ્યારે એને બંદી બનાવીને મહેલમાં લાવતા હોય છે ત્યારે દ્રૌપદીની નજર અશ્વત્થામા પર પડે છે। ત્યારે કહેવાય કે વિલાપ કરતી દ્રૌપદી તરત જ અર્જુનને કહે છે કે આને તમે છોડી મૂકો, કારણ કે એ બ્રાહ્મણ પુત્ર છે, એક બ્રાહ્મણ છે અને બ્રાહ્મણને ક્યારે કહેવાય કે બંદી બનાવીને લવાય નહીં। સાથે સાથે એ તમારા ગુરુપુત્ર ગુરુ દ્રોણાચાર્યનો કહેવાય કે પુત્ર છે, એટલે કે ગુરુપુત્રને કહેવાય કે આ રીતે બાંધી અને લવાય નહીં અને એની હત્યા પણ કરાય નહીં। ત્યારે અર્જુન અને ભીમ કહે છે કે એ તો આપણા 5 બાળકોને એમને કહેવાય કે હત્યા કરી અને એ હત્યાના કારણે તું અત્યારે વિલાપ કરી છે। ત્યારે દ્રૌપદી કહે છે કે વાત સાચી, પણ બ્રહ્મ હત્યાનું આપણને પાપ લાગશે તો આપણે કરવું શું? ત્યારે કૃષ્ણ કહે છે કે આને અપમાનિત કરી દો, અને અપમાનિત કરીને તમે મૂકશો તો આખી જિંદગી એનો કહેવાય કે પાશ્ચાતાપ એ કરતો ફરશે। ત્યારે કહેવાય કે એ સમયે ભીમ તરત જ એ અશ્વત્થામાના જે કપાળ વચ્ચે રહેલી એ મણીને કાઢી લે છે અને મણી કાઢી લેતા અશ્વત્થામાની તમામ શક્તિઓ ત્યાં જ કહેવાય કે નાશ થઈ જાય છે અને કહેવાય કે એની શક્તિઓ ત્યાં પૂરી થઈ જાય છે અને ત્યાંથી એને કહેવાય અશ્વત્થામાને છૂટો મૂકી દે છે। અને આ અપમાનનો બદલો લેવા માટે અશ્વત્થામા ફરી એક નવી યુક્તિ કરે છે। તે આ વખતે કહેવાય કે પોતાની પાસે રહેલું બ્રહ્માસ્ત્ર છોડવામાં આવે છે અને બ્રહ્માસ્ત્ર એ કહેવાય કે પાંડવોમાં અર્જુનની જે પત્ની છે, પત્ની કહેવાય કે ઉત્તરાના ઉદરમાં જે બાળક જન્મ લઈ રહ્યો છે એ બાળક કહેવાય કે બાળક ઉપર એ બ્રહ્માસ્ત્ર, ઉદરાના પેટ ઉપર એ બ્રહ્માસ્ત્ર છોડે છે। હવે કહેવાય કે આ બ્રહ્માસ્ત્રનો કહેવાય કે પ્રહારથી ઉત્તરાના કહેવાય કે શરીરમાં બળતરા ચાલુ થાય છે। હવે આ વાત જ્યારે કૃષ્ણ ભગવાનને દ્વારિકાનાથને ખબર પડે છે એટલે દ્વારિકાનાથના ભગવાન દોડતા શ્રી કૃષ્ણની પાસે પહોંચી જાય છે અને કહેવાય કે તેમની પુત્રવધુએ તે આગળ પણ એમને શીખવણ આપી હતી કે જ્યારે દુઃખ આવે ત્યારે કહેવાય કે દ્રૌપદી એ શીખ આપી હતી કે જ્યારે તમને દુઃખ આવે ત્યારે તમારે શ્રી કૃષ્ણનો ભગવાનનું નામ લેવાનું, એટલે ભગવાન તમારે ત્યાં દોડતો આવશે। અને શ્રી કૃષ્ણ ભગવાન એ ઉત્તરાના પેટમાં આવી અને સુદર્શન ચક્રથી એ બ્રહ્માસ્ત્રનો નાશ કરે છે। ઉત્તરાના કહેવાય કે પેટ ઉપર જ્યારે બ્રહ્માસ્ત્ર કહેવાય અશ્વત્થામા દ્વારા છોડવામાં આવે છે ત્યારે કૃષ્ણ ભગવાન ઉત્તરાના પેટમાં જઈ અને કહેવાય કે સુદર્શન ચક્ર વડે એ કહેવાય કે બ્રહ્માસ્ત્રનો નાશ કરે છે। અને ત્યાર પછી ભગવાન શ્રી કૃષ્ણ લાગે છે કે હવે કહેવાય કે અહીં મારા જે કામ કરવાનું તે બધું કામ અહીં સમાપ્ત થાય છે। ત્યારબાદ હવે કૃષ્ણ ભગવાન પાંડવોને કહે છે કે હવે મારે દ્વારકા જવું પડશે। જેવી જ આ વાત કુંતી માતાને ખબર પડે છે એટલે કુંતી માતાને તરત જ એમને કહેવાય કે દુઃખ થાય છે કે કૃષ્ણ ભગવાન હવે દ્વારકા જઈ રહ્યા છે।
કારણ કે કુંતી ભગવાનને ખબર છે કે કૃષ્ણ ભગવાનની લીલાઓ શું હતી. એક સવારે જ્યારે કૃષ્ણ ભગવાન રથ લઈને દ્વારકા તરફ જવા રવાના થાય છે, ત્યારે કહેવાય કે કૃષ્ણ ભગવાનના રથની આગળ કુંતા માતા ત્યાં ઊભા થઈ જાય છે. કુંતા માતા એ કૃષ્ણ ભગવાનના ફઈ હતા, એટલે ફઈને જોતા જ કૃષ્ણ ભગવાન રથમાંથી નીચે ઉતરે છે. દર વખતની જેમ આ વખતે કૃષ્ણ ભગવાન કહેવાય કે કુંતા માતાને પગે લાગવા જાય છે, એ પહેલાં જ કુંતા માતા શ્રી કૃષ્ણ ભગવાનને પગે લાગે છે. કહેવાય કે આ ફેરનો સંયોગ અલગ છે, કારણ કે દર વખતે ભગવાનને કહેવાય કે ભગવાનને કુંતા માતાને પગે લાગતા, પણ આ ફેર ભગવાનને કુંતા માતા પગે લાગે છે અને કહે છે કે તમે દર વખતેની જેમ આ વખતે પણ અમારા કહેવાય કે ગૃહમાં આવો અને અમારી કહેવાય કે જેમ તમે અમારી પાંડવોના પડાવમાં આવતા હતા, તમે પડાવમાં આવી અને પછી દ્વારકા જાઓ. એટલે શ્રીકૃષ્ણ ભગવાન જ્યારે કુંતા માતાની આ વાર્તાને સ્વીકારે છે અને કહેવાય કે એ એમની વિનંતીને સ્વીકારી અને કહેવાય કે તેઓ મહેલમાં પ્રવેશે છે. કૃષ્ણ ભગવાનને મહેલમાં આવતા જોઈ અને બધા જ લોકો રાજી થઈ જાય છે અને કહે છે કે ભગવાન આવ્યા એટલે ખુશ થઈ જાય છે. અર્જુનને એવું લાગે છે કે કૃષ્ણ ભગવાનને મારા પ્રત્યેનો પ્રેમ છે એટલે માટે આવે છે. દ્રૌપદીને એવું લાગે છે કે એ મારા બાળકો હું વિલાપ કરું છું તો મને આશ્વાસન આપવા આવ્યા છે. જ્યારે કહેવાય કે એમની બહેન સુભદ્રાને એવું લાગે છે કે દ્રૌપદી તો માનેલી બહેન છે, પણ હું એની બહેન છું, એ માટે કહેવાય કે કૃષ્ણ ભગવાન મને મળવા આવે છે. એટલે કુંતાજી શ્રી કૃષ્ણ સ્વાગત કરે છે અને કહે છે કે ભલે આપ દ્વારકા પધારો, પણ મને કંઈક તમે કહેવાય કે જવો છો તો કંઈક ભગવાનને આપતા જજો. જે કૃષ્ણ કહે કે માગો, તમારે શું જોવે છે? ત્યારે કુંતા માતા બે હાથ જોડીને કહે છે કે મારે ભગવાન ભલે કંઈ આપો કે ના આપો, પણ મને કહેવાય કે હંમેશા કહેવાય કે સતત દુઃખો આવ્યા કરે એવું વરદાન આપો. ભગવાન પણ હસવા માંડે છે કે એવું વરદાન કેમ કે સતત દુઃખો આવશે તો હું ભગવાન તમને સતત યાદ કરીશ અને યાદ કરીશ એટલે તમે મારા નાથ શ્રી કૃષ્ણ ભગવાન ત્યાં દોડતા આવશો. એટલે કહેવાય કે કુંતા માતા કહે છે કે મને શાશ્વત દુઃખ મળે તેવું ભગવાન પાસે વરદાન માગે છે. ત્યારે પૂછવામાં આવે છે કે આવું વરદાન કેમ કુંતાજી માગે છે? ત્યારે કુંતાજી કહે છે કે ભગવાન જ્યારે કહેવાય કે જ્યારે મારા 5 બાળકો હતા અને જ્યારે મારા પતિનું કહેવાય કે મૃત્યુ થઈ જાય છે, ત્યારે અમે જંગલમાં ભટકતા હોય છે, ત્યારે કહેવાય કે ભગવાન તમે એ વખતે દોડીને મારી મદદ કરો છો અને મારા 5 બાળકોને સાચવો છો. ત્યારબાદ જ્યારે દુર્યોધન દ્વારા ભીમને કહેવાય કે ઝેર આપવામાં આવે છે, ત્યારે એ ઝેર પણ કહેવાય કે ભગવાન એ ઝેરને ઘૂંટડો પણ પી જાય છે. જ્યારે લાક્ષા ગૃહમાં જ્યારે ભગવાનને કહેવાય કે ભગવાન એ વખતે 5 પાંડવોને જ્યારે લાક્ષા ગૃહમાં સળગાવવાની જે કૌરવ દ્વારા યુક્તિ હોય છે, તે યુક્તિને જાણી અને 5 પાંડવોને એ બચાવી લે છે. એટલે કહેવાય કે જ્યારે મને દુઃખ પડ્યું છે ત્યારે તમે મારી સાથે રહેલા છો, એટલે હું તમારા જોડે માત્ર ને માત્ર એવું જ વરદાન માગીશ કે મને શાશ્વત હંમેશા દુઃખ મળે, અને જેથી કહેવાય કે દુઃખ મળે તો એ સમયે તમે મારી સાથે રહી શકો, જેથી તમારી સાથે હું રહી શકું અને તમારી ભક્તિ કરી શકું. અસ્તુ. જય હિન્દ. જો મારી વાર્તા ગમી હોય તો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો.